મારી દીકરી એવાય કેમ ના આપે મને, એવા એમના સમાજમાં એવાય વિરોધ કરે. ભાઈ જે કોઈ લાવ્યું હોય એ દીકરી બેનને પાછી જ આપો. એમના અગ્રણીઓને એમના સમાજ ભેગો કરીને મારી દીકરી એમના સમાજ દ્વારા મને આપવી જોઈએ. એ મારી એમના સખત અને નમ્ર વિનંતી છે. જો મારા ઘરમાં કોઈ પણ આગુ પાછું થયું તો રબારી સમાજ વાળાને જ ભોગવવું પડશે. તો દર્શક મિત્રો, સિંગર કિંજલબેન રબારી જેવો એક બીજો કિસ્સો મિત્રો ખેડા જિલ્લામાંથી મિત્રો અત્યારે સામે આવ્યો છે. અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે દર્શક મિત્રો હમણાં આપણને જાણવા મળતું હતું કે જેની અંદર થોડા સમય પહેલાં મિત્રો કિંજલબેન રબારી ચૌધરી સમાજના દીકરા સાથે મિત્રો જે લગ્ન કરીને ભાગી ગયા હતા. અને દર્શક મિત્રો અત્યારે જે ખેડાની અંદર જે ઘટના ઘટી છે એની અંદર સાહેબ પટેલ સમાજના મિત્રો જે દીકરી છે એ મિત્રો એક રબારી સમાજના દીકરા સાથે ભાગી ગઈ છે. જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને જેની અંદરથી મિત્રો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ તમે મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળો કે જેની અંદર મિત્રો આ છોકરીની માતા મિત્રો શું કહી રહી છે અને ઠાકરસિંહ બાપુને મિત્રો શું કહી રહી છે, જે સૌથી પહેલાં તરત મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો. અને દર્શક મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી મિત્રો જે મિત્રો આ રબારી સમાજ અને મિત્રો જે પટેલ સમાજ ચૌધરી સમાજ જે મિત્રો છોકરી છોકરાઓ જે મિત્રો ભાગીને લગ્ન કરી રહ્યા છે એ માટે મિત્રો તમે શું કહેવા માગો છો, જે દર્શક મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ તમે મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળી લો કે જેની અંદર આજે કોલ રેકોર્ડિંગમાં મિત્રો છોકરીની માં શું કહી રહી છે. તમે કોઈ સમાજના અગ્રણીઓને જાણ કરી હતી કે આવો કઈ મામલો છે અને આખી બાબતને લઈને રાતે એમણે હાજર કરી એટલે મેં એમના અગ્રણીઓને વિનંતી કરી કે ઠાકરજીને મેં વિનંતી કરી, સાહેબ તમે જેવી તમારી દીકરી પાછી લીધી એવી દીકરી મારી પાછી આલો તો તમે તમારા સમાજના મોભેદાર. જી અને આ જી બેન એ ભાઈ જે રીતે ખુલ્લું બોલેલા કે કોઈની દીકરી અમે લેતા નથી, અમારી દીકરી કોઈને આપતા નથી, તો મારી દીકરી એવાય કેમ ના આપે મને, એવા એમના સમાજમાં એવાય વિરોધ કરે. ભાઈ જે કોઈ લાવ્યું હોય એ દીકરી બેનને પાછી જ આપો. એમના અગ્રણીઓને એમના સમાજ ભેગો કરીને મારી દીકરી એમના સમાજ દ્વારા મને આપવી જોઈએ. એ મારી એમના સખત અને નમ્ર વિનંતી છે. જો મારા ઘરમાં કોઈ પણ આગુ પાછું થયું તો રબારી સમાજ વાળાને જ ભોગવવું પડશે. જી